રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ભાષા નિયામકની કચેરી દ્વારા એક વિશેષ રાજભાષા પ્રદર્શન અને પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાષા નિષ્ણાંતોએ ગુજરાતી ભાષાના પ્રચાર પ્રસાર અને તેના ભવ્ય વારસાને જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. પ્રદર્શનમાં ગુજરાતી વ્યાકરણ અને વિસરતા શબ્દોની સ્ટેન્ડીઝ દ્વારા શિક્ષકો અને વિદ્યાર્થીઓને માતૃભાષાનું ગૂઢ જ્ઞાનથી અવગત કરાયા હતા. નમસ્કાર, હું કિનલ ખરાડી, ભાષા નિયામક. આજે 21 ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે અમારો ભાષા નિયામકનો રાજભાષા સંવાદ અને પરિસંવાદનો કાર્યક્રમનો હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ રાખવામાં આવેલો હતો, જેમાં ફૂલછાબના જલન શાયર સાહેબ, ભાષા નિષ્ણાત હતા જે લખમણ જાદવ સાહેબ હતા, અને હારિત ઋષિ પુરોહિત જે ફિલ્મ વિવેચક છે અને ફિલ્મ નિર્માતા બી છે. તેમણે આવીને ગુજરાતી ભાષા વિશે ખૂબ જ સારી જાણકારી આપી, અને હું એ તમામનો ખૂબ જ આભાર વ્યક્ત કરું છું કે રાજકોટના સ્કૂલના ભાષા શિક્ષકો અને વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ગુજરાતી ભાષા વિશે જાણકારી મેળવી. આ જ પ્રદર્શન છે. હમણાં 3 કલાક સુધી હતો કાર્યક્રમ, એટલે હમણાં સ્વરૂચિ ભોજન સાથે હવે પ્રદર્શનમાં અમે લોકો ભાષા વિશેના જે સ્ટેન્ડી છે મૂકવામાં આવેલા છે, જેમાં જે ગુજરાતી ભાષાના જે કવિઓ અને લેખકોના જે કોટ કરેલા જે છે કોટેશન એ રાખવામાં આવેલા છે. જે ભાષા અને ગુજરાતીના વ્યાકરણના જે શબ્દો છે એ અમે લોકો મૂકેલા છે, જેથી જે વિદ્યાર્થીઓ અને શિક્ષકો છે એને જ્ઞાન મળી શકે એટલા માટે રાખેલું છે. અને અમારે જે આ રાજભાષા સંવાદ જે છે અમે દરેક ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં રાખીએ છીએ. આ વખતે અમે લોકો આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે રાજકોટ જિલ્લામાં રાખ્યો હતો, કેમ કે રાજકોટમાં ભગવત ઉપમંડળ આપણા ભગવતસિંહે ભગવત ઉપમંડળની રચના કરી, એટલે અમે આ દિવસે સ્પેશિયલી રાખવામાં આવેલો છે. ગુજરાતી ભાષાની દિશા, મને એવું લાગે છે કે ગુજરાતી ભાષા હવે સોશિયલ મીડિયાના માધ્યમથી બહુ સારી રીતે લોકો સુધી પહોંચી રહ્યું છે, અને લોકો ગુજરાતીને વધારે આવકારે છે. અને જે ગુજરાતી સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર છે એ બી ગુજરાતીને વધારે પ્રચાર કરે છે, અને આપણે જે ભાષા નિષ્ણાતો છે એ બી સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી ગુજરાતીને પહોંચાડે છે. એટલે મને એવું લાગે છે ગુજરાતી ભાષા હજી અંત તરફ નથી આવી રહી, ગુજરાતી ભાષાનો ફરીથી પુનઃ આરંભ થઈ રહ્યો છે એવું મારું માનવું છે. મારું નામ લખમણ જાદવ છે. હું ગોંડલની ખ્યાતનામ મોંઘીબા ગર્લ્સ હાઈસ્કૂલનો ગુજરાતી ભાષાનો શિક્ષક છું. આજે માતૃભાષા દિવસની ઉજવણીના સંદર્ભે હેમુ ગઢવી ઓડિટોરિયમમાં એક સરસ મજાનો પરિસંવાદ એનું આયોજન થયેલું. ભાષા નિયામકની કચેરીના પુસ્તકોમાંથી અમે જે ભાષા શીખ્યા છીએ અને અન્યોને એ ભાષા હસ્તાંતરિત કરી છે, અને એવી ભાષા વિશે, ભાષાના વિસરાતા જતા શબ્દો વિશે આજે મને વાત કરવાનો અહીંયા મોકો મળ્યો છે. તો ગુજરાતીના એવા વિસરાતા જતા શબ્દો એના વિશે આજે મેં ઘણી બધી વાત વિવિધ સંદર્ભો સાથે મૂકી છે. ઘણી બધી કહેવતો અને રૂઢિપ્રયોગો કયા કયા એની પાછળ પણ કેટલીક કથાઓ વાર્તાઓ રહી છે, તો એવા સંદર્ભો પણ મેં ખોલ્યા આજે. અને શિક્ષકોને આ બધી વસ્તુ છે એ વર્ગખંડની અંદર ભાષા કઈ રીતે ઉપયોગી થાય, આ વિસરાતી વાણી છે એને કઈ રીતે વિદ્યાર્થીઓ સુધી હસ્તાંતરિત કરી શકે એ વિશે પણ આજે વાત કરવાનો મને તક મળી છે. તો આ તકે હું ભાષા નિયામકની કચેરીનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિનલ મેડમ અને ઉપાધ્યાય સરનો પણ આભાર માનું છું. હું કેતનભાઈ ઉપાધ્યાય, નાયબ ભાષા નિયામક કચેરીની. આજે અમે રાજકોટ ખાતે વિશ્વ માતૃભાષા દિવસ 21મી ફેબ્રુઆરી 2026 નિમિત્તે એક રાજભાષા પ્રદર્શનનું વિશેષ આયોજન કર્યું, જેમાં શિક્ષકોને ભાષાને લગતી એ સારી માહિતી જલન છાયા સાહેબ, જે ફૂલછાબના તંત્રી છે, લક્ષ્મણ જાદવ સાહેબ અને હારિત ઋષિ આપણા નવી પેઢીના દિગ્દર્શક છે, એની હાજરીમાં એમના માર્ગદર્શનથી બહુ સરસ મજાનો કાર્યક્રમ અમે આયોજન કર્યું. આખા રાજ્યમાં અલગ અલગ જિલ્લા તાલુકા મથકોએ અમે આ પ્રકારના પ્રદર્શનો અને પરિસંવાદનો કાર્યક્રમ કરીએ છીએ. પ્રદર્શનોમાં ભાષાને લગતા જે પોસ્ટર્સ છે એના મદદથી આપણે ભાષા વિશે પ્રચાર કરવાનો કોશિશ કરીએ છીએ. વિશ્વ માતૃભાષા દિવસે આપણે બધા ગુજરાતીઓને એટલો સંદેશ આપવાનો કે આપણી માતૃભાષાનો વધુ ને વધુ ઉપયોગ કરીએ, પ્રચાર અને પ્રસાર કરીએ, એનું મહત્વ સમજીએ, એનું ગૌરવ આપણે રાખીએ અને દરેક જગ્યાનો વપરાશ કરીએ, એ અમારી અપીલ છે. અને સરકારના પ્રજાના બધાના પ્રયત્નોથી
આપણી ભાષા વધુ ને વધુ વિસ્તરી રહી છે, વિશ્વભરમાં એ પહોંચી રહી છે, એનું પણ આપણને ગૌરવ છે. અને નવી પેઢી પણ આજના પોતાના સોશિયલ મીડિયા અને તમામ માધ્યમોમાં એઆઈ જેવા માધ્યમોમાં પણ આપણી સાચી ભાષા, શુદ્ધ ભાષા વાપરવાનો આગ્રહ રાખે, એને વધારે ને વધારે ફેલાવે એવી અમારી સૌ નાગરિકોને અપીલ છે.